રાજ્યના રાજકારણમાં હાલ ગરમાવો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મેદાને છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પર ત્રણેય પાર્ટીઓનું ફોકસ છે, કારણ કે આગામી વિધાનસભાની ચૂંટણીઓ છે અને આ ચૂંટણીમાં દરેક પાર્ટીએ જીતવા માટે સંઘર્ષ કરવો પડશે, કારણ કે વિપક્ષ એ રીતે મજબૂત થઈ રહ્યો છે. વિપક્ષ છે તેનું એક ઓપ્શન મળી ગયું છે અને ભારતીય જનતા પાર્ટીને પણ ઘણી મુશ્કેલી આ વખતે થવાની છે. આમ જોઈએ તો ત્રણેય પાર્ટીઓ છે તેના દિગ્ગજોના આટાફેરા વધ્યા છે, મંત્રીમંડળની ચર્ચાઓ થઈ છે. ગુજરાતમાં ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખની જે નિમણૂક છે તેની ચર્ચાઓ થઈ રહી છે અને આ બધાની વચ્ચે મંત્રીમંડળની નિમણૂક અંગે અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. રાજકીય વિશ્લેષકો છે તે નામની પણ જાહેરાત કરી રહ્યા છે, પરંતુ દર વખતની જેમ ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે કોથળામાંથી બિલાડું કાઢવા માટે પ્રચલિત છે, આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી સી.આર. પાટીલનું કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી થઈ. મંત્રીમંડળમાં ખૂબ મોટા ફેરફારો થવાના છે, પરંતુ હજુ સુધી થયા નથી. હવે આ બધાની વચ્ચે જ સી.આર. પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન આવ્યું છે, તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. ગુજરાતનું રાજકારણ આમ તો પહેલાથી જ ખૂબ રસપ્રદ છે. એમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના અમુક ચહેરાઓ છે તે ક્યાંક ને ક્યાંક હંમેશા વિવાદ અને ચર્ચાનો વિષય બનતા હોય છે. આપણે સૌથી પહેલા વિગતે વાત કરીએ તો હમણાં ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદી આવ્યા, રાજકોટ ખાતે અમિત શાહ આવ્યા અને જે પ્રમાણે શક્તિ પ્રદર્શન જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું, ત્યારથી જ ચર્ચાઓએ તેજ પકડ્યું હતું કે જયેશ રાદડિયા છે તે મંત્રીમંડળનો ભાગ બનશે કે કેમ, કારણ કે સહકારી ક્ષેત્રે તેમનું ખૂબ મોટું નામ છે અને પાટીદાર અગ્રણી પણ છે, એટલે તેમના જે મતો છે તે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક મદદ કરશે. પરંતુ આ બધાની વચ્ચે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જ્યારે પ્રેસ કોન્ફરન્સ સી.આર. પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ કરવાના હોય ત્યારે સવાલ એ થાય કે હાલ મંત્રીમંડળની જે ચર્ચાઓ છે તેના વિશે કોઈ નવી જાહેરાત કરશે કે કેમ. ત્યારે બધાની વચ્ચે તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ જીએસટી અને ખાસ લોકલ ફોર વોકલ, આમ તો ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી પણ આગ્રહ કરી રહ્યા છે અને દેશના દરેક લોકોએ આપણા કહેવાય છે કે જે વસ્તુઓ છે આપણા જે લોકો બનાવી રહ્યા છે પ્રાદેશિક વસ્તુઓનો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે આપણે જોયું કે જે પાકિસ્તાન સાથેના અને અમેરિકા સાથેના જે આપણા વ્યવહારો હતો તે કેટલી હદે આપને અસર કરી રહ્યા છે. એટલે આ સમગ્ર મામલાને જ લઈને પ્રેસ કોન્ફરન્સ હતી અને આ પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થતા પત્રકારે સવાલ પૂછ્યો મંત્રીમંડળ અંગે અને સી.આર. પાટીલે જે જવાબ આપ્યો તે સાંભળવા જેવું છે. શું કહી રહ્યા છે સી.આર. પાટીલ તેના પર નજર કરીએ. એક વાત ઘણા સમયથી ચાલે છે, મંત્રીમંડળનું આવું કઈ થવાનું છે હશે એટલે કહીશું. તમને પૂછ્યા તો ના કહીશું, તમને કયા વગર ના કરીશું. જે પહેલા વાત કરી કે ભારતીય જનતા પાર્ટી છે પહેલાથી જ તેને દિલ્હીથી હાઈકમાન્ડમાંથી જે ઓર્ડર આવે પછી જ અહીંયાથી કામ થતું હોય છે કે કોઈ પણ નિર્ણય હોય તો દિલ્હીથી એના નિર્ણયો લેવાતા હોય છે. કોઈ પણ પ્રશ્નના ત્યારે આ વખતે પણ જે મંત્રીમંડળનું આખું કુકડું ગૂંચવાયું છે તે ક્યાં અટવાયું છે. એક સંભાવના પ્રમાણે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવરાત્રીથી દિવાળીની વચ્ચે છે મંત્રીમંડળોના નામ જાહેર થશે કે કયા નેતાઓ છે તેનો મંત્રીમંડળમાં સમાવેશ થશે, કોને ટાટા બાય બાય કહેવાશે. ઘણી એવી ચર્ચા વિચારણાઓ થઈ રહી છે, ઘણા એવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે હંમેશા સસ્પેન્સ સાથે કામ કરતી હોય છે. ત્યારે આ વખતે જોવું રહ્યું કે કોનો મંત્રીમંડળમાં સમાવેશ થાય છે, કોને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.